हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल अकाउंट्स बाय मुनव्वर अली सर। ધોરણ 12 કોમર્સની અંદર ચેપ્ટર નંબર 1 જે આપણું પૂરું થઈ ગયું છે। આ દાખલાથી આપણે શરૂ કરીએ પ્રકરણ નંબર 3 જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન। ઓકે, આ ચેપ્ટરની અંદર થિયરી પણ હોય છે અને દાખલાઓ પણ હોય છે। આપણે આ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલા કરવાના છે। ચલો દાખલાઓ શરૂ કરીએ। દાખલા નંબર 5 સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4 થી શરૂઆત થાય છે। દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 એક જેવા છે। દાખલા નંબર 5 સમજી લઈએ અને તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ માટે દાખલા નંબર 4 કરવાના। ઓકે, ચાલો દાખલા નંબર 5। મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે। તેઓ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે। એટલે કે એમનું પ્રમાણ હતો 3:2 એ બદલીને કરવા ઈચ્છે છે 1:1 એટલે બદલવાનું ઈચ્છે છે। જ્યારે પણ આવું પ્રમાણમાં ફેરફાર થાય ને તો પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે। ઓકે, તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે। અહીંયા કઈ પદ્ધતિની વાત કરે છે? અહીંયા વાત કરે છે સરેરાશ નફા। શાની વાત કરે છે? સરેરાશ નફાની રીતે પાઘડી। કઈ રીત છે અહીંયા? સરેરાશ નફાની રીતે પાઘડી। આ પ્રકરણની અંદર ટોટલ 5 રીત છે। કેટલા રીત છે? 5 રીત છે। એમાંથી પહેલી રીત કઈ છે? પહેલી રીત છે સરેરાશ નફાની રીત। બરાબર। રકમની અંદર આપેલ છે વર્ષ અને નફો। વર્ષ આપેલ છે 2013, 14, 15, 16, 17 અને રકમ પણ આપેલ છે એટલે કે નફો આપેલ છે ₹60,000, ₹80,000, કૌંસમાં ₹20,000 અને 30,000। કૌંસમાં એટલે -20,000। ઓકે, જ્યારે પણ કોઈ પણ રકમ કૌંસમાં હોય તો સમજી લેવાનું હોય કે રકમ માઇનસમાં છે એટલે કે આ નફો નથી, આ ખોટ છે। ઓકે, નફો ખોટ નફો। બરાબર। તો ખૂબ જ સરળ કામ છે। પહેલાં શું કરવાનું? નફાનો સરવાળો। તો નફાનો સરવાળો કેટલો થશે? 1,50,000। નફાનો સરવાળો કર્યા પછી આપણે કરવાનું સરેરાશ નફો। શું કરવાનું? સરેરાશ નફો। સરેરાશ નફોનું સૂત્ર છે કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા। કુલ નફો છે આપણા 1,50,000 અને વર્ષો, તો વર્ષો કેટલા છે? તો વર્ષો છે 1, 2, 3, 4 અને રકમની અંદર પણ કીધું છે કે 4 વર્ષ, તો 4 વર્ષો છે એટલે કે 1,50,000 ભાગ્યા 4 તો સરેરાશ નફો મળશે 37,500। બરાબર। સરેરાશ નફો મળ્યા પછી આપણે શોધવાનું પાઘડી। પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો। સરેરાશ નફો આપણે શોધ્યું 37,500 અને ખરીદીના વર્ષો રકમમાં આપેલ છે કે નફાની 5 વર્ષની ખરીદીના આધારે, એટલે ખરીદીના વર્ષો રકમમાં આપેલ હોય। બરાબર। તો 37,500 ગુણ્યા 5 તો રકમ મળી જશે પાઘડીનું 1,87,500। આની સાથે દાખલા નંબર 5 પૂર્ણ થાય છે। તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરી શકો છો। જો તમને દાખલા નંબર 5માં ખબર પડી ગઈ હોય તો દાખલા નંબર 4 પણ ગણી લેજો। ઓકે, આગળ વધીએ દાખલા નંબર 6 ઉપર। દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 એક જેવા છે તો આપણે ગણવાના છે દાખલા નંબર 7। દાખલા નંબર 7 કર્યા પછી દાખલા નંબર 6 તમે પોતાની પ્રેક્ટિસ માટે કરી લેજો। દાખલા નંબર 7, નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલ ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી ધારે નક્કી કરો। કઈ રીતે? ભારિત સરેરાશ નફા। કઈ રીતે? ભારિત સરેરાશ નફાની રીત। કઈ રીત? ભારિત સરેરાશ નફાની રીત। આ કઈ રીત છે? આપણી બીજી રીત છે। એના પહેલાં જે ગણ્યા એ સરેરાશ નફાની રીત હતી અને આ છે ભારિત સરેરાશ નફાની રીત। બરાબર। રકમની અંદર 2 વસ્તુ આપેલ છે, એક છે વર્ષ અને એક છે નફો। તમારી પાસે ચોપડી હોય તો એમાં રકમ જોઈ લેજો કે વર્ષ આપેલ છે અને નફો આપેલ છે। બરાબર। તો પહેલાં શું કરવાનું? વર્ષ અને નફો લખી લેવાનું। વર્ષ છે 2012 થી લઈને 2017 સુધી અને નફો છે 40,000, 60,000, 75,000, 90,000, 1,20,000। તમે અહીંયા એક વાત નોટિસ કરી શકો છો કે દરેક વર્ષે નફો વધી રહ્યો છે। અહીંયા વધારો થયો, ફરી વધારો થયો, ફરી વધારો થયો અને ફરી વધારો થયો। જ્યારે નફો સતત વધે અથવા સતત ઘટે ત્યારે કઈ રીત આવે? ભારિત સરેરાશ નફાની રીત આવે।
ફરી કહું છું, ભારિત સરેરાશ નફાની રીત ક્યારે આવે? જ્યારે નફો સતત વધે અથવા સતત ઘટે, બરાબર. પછી શું કરવાનું? ભાર આપવાનું. ભાર એટલે પહેલા વર્ષને 1, બીજા વર્ષને 2, પછી 3, પછી 4, પછી 5, એટલે જેટલા વર્ષ હોય એટલા વર્ષને નંબર આપી દેવાના. એને કહેવાય આપણે ભાર. ભારનો સરવાળો થશે 15. પછી શોધવાનું ભારિત નફો. ભારિત નફો એટલે નફો અને ભારનો શું થશે? ગુણાકાર થશે. નફો અને ભારનો ગુણાકાર, તો મળશે ભારિત નફો. એટલે કે 40,000 ગુણ્યા 1 તો 40,000, 60,000 ગુણ્યા 2 તો 1,20,000, 75,000 ગુણ્યા 3 એટલે 2,25,000, 90,000 ગુણ્યા 4 3,60,000, 1,20,000 ગુણ્યા 5 તો 6 લાખ. બરાબર. ભારિત નફોનો સરવાળો કરીએ તો આવશે 13,45,000. આને કહેવાશે કુલ ભારિત નફો અને આને કહેવાશે કુલ ભાર. પછી શોધવાનું ભારિત સરેરાશ નફો. આ છે ભારિત નફો. હવે શોધવાનું ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. આ છે ભારિત નફો, આ છે ભાર. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર એટલે 13,45,000 ભાગ્યા 15 તો રકમ મળશે 89,666.67. બરાબર. આ શું મળ્યો? આ મળ્યો ભારિત સરેરાશ નફો. હવે શોધવાની પાઘડી. તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. જે પાછળ શું હતું? પાછળ હતો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અહીંયા છે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ભારિત સરેરાશ નફો આપણે શોધી કાઢ્યા અને ગુણ્યા ખરીદીના વર્ષો રકમમાં આપેલ હોય. શું આપેલ છે? કે 3 વર્ષની ખરીદીના આધારે, 3 વર્ષની, બરાબર. તો 3 વર્ષો છે, ખરીદીના વર્ષો છે, તો ગુણ્યા 3, બરાબર. તો રકમ મળશે આપણો 2,69,000 પાઘડી. બરાબર. આ છે ભારિત સરેરાશ નફાની રીત. જો તમને આ દાખલામાં ખબર પડી હોય, દાખલા નંબર 7માં, તો દાખલા નંબર 6 પણ ગણી લેજો. બરાબર. એ પણ સેમ રીત છે. દાખલા નંબર 6 ની અંદર ફક્ત ભારિત સરેરાશ નફા શોધવાની કહે છે, પાઘડી નહીં. તો આ પણ દાખલા તમે પ્રેક્ટિસમાં કરી લેજો. બરાબર. આગળ વધીએ દાખલા નંબર નેક્સ્ટ, દાખલા નંબર 9 ઉપર. બરાબર. દાખલા નંબર 8, દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 એક જેવા છે. આપણે દાખલા નંબર 9 કરવાનું અને 9નું જેમ તમે પોતાની રીતે પ્રેક્ટિસમાં 8મો ગણી લેજો. બરાબર. બીના અને મંજુની પેઢીની મૂડી ₹4 લાખ છે અને અપેક્ષિત વર્તનનો દર 10% છે. છેલ્લા 3 વર્ષનો વાર્ષિક નફો અનુક્રમે 1,20,000, 1,10,000 અને 1 લાખ છે. બરાબર. અનુક્રમે કેટલા વર્ષનો? 3 વર્ષનો. 1,20,000, 1,10,000 અને 1 લાખ રૂપિયા છે. ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાની 2 ગણી પાઘડી ગણો. કઈ રીતે? અધિક નફો. કઈ રીતે? અધિક નફો. આ આપણો રીત નંબર 3 છે. કયો રીત છે? ત્રીજો રીત છે. કઈ રીત છે? એને કહેવાય અધિક નફાની રીતે પાઘડી. પહેલા સરેરાશ નફાની રીત, પછી ભારિત સરેરાશ નફાની રીત અને હવે છે અધિક નફાની રીતે પાઘડી. બરાબર. અધિક નફાની રીતે 2 ગણી. 2 ગણી એટલે ખરીદીના વર્ષો કેટલા છે? 2 છે. બરાબર. આની અંદર સ્ટેપ આવશે. તો પહેલો સ્ટેપ છે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી બરાબર મિલકત માઇનસ દેવા. રકમની અંદર મિલકત અને દેવા આપેલ હોય તો બંનેને બાદબાકી કરવાની. પણ આ રકમની અંદર ડાયરેક્ટ આપી દીધેલ છે કે મીના અને મંજુની પેઢીની મૂડી 4 લાખ છે, એટલે ડાયરેક્ટ આપી દીધેલ છે 4 લાખ. જો મિલકત અને દેવા આપેલ હોય તો એ માઇનસ કરવાના, પણ નથી આપેલ તો કોઈ વાત નહીં, ડાયરેક્ટ લખી દેવાનું. જો આપેલ હોય તો બાદબાકી કરવાના. અત્યારે આપેલ નથી, ડાયરેક્ટ જ બાદબાકી આપેલ છે 4 લાખની. બરાબર. તો એ 4 લાખ શું છે? રોકાયેલી મૂડી છે. બરાબર. એક બીજી વાત યાદ રાખજો કે રોકાયેલ મૂડીને ચોખ્ખી મિલકતો પણ કહેવાય. શું કહેવાય? ચોખ્ખી મિલકતો પણ કહેવાય. આ વાત યાદ રાખજો. સ્ટેપ નંબર 2 અપેક્ષિત વર્તનનો દર. જે રકમમાં હંમેશા આપેલ હોય છે. જો અહીંયા આપેલ છે અપેક્ષિત વર્તનનો દર 10% છે. બરાબર. તો 10% અપેક્ષિત વર્તનનો દર. સ્ટેપ નંબર 2 10%. સ્ટેપ નંબર 3 અપેક્ષિત નફો. શું છે? અપેક્ષિત નફો. આ સ્ટેપની અંદર સ્ટેપ નંબર 1 અને 2 નો ઉપયોગ થશે. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર છેદમાં 100. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર. સ્ટેપ નંબર 1 અને 2 નો ઉપયોગ થયો ને. બરાબર. રોકાયેલી મૂડી કેટલી છે? 4 લાખ છે. અપેક્ષિત વર્તનનો દર કેટલો છે? 10%. 10% એટલે 10/100. તો કેટલા રકમ આવશે? 40,000. 40,000 શું મળ્યો? અપેક્ષિત નફો મળ્યો. હજુ એક વાત કરી લઈએ કે અપેક્ષિત નફો એટલે શું? તો ધંધામાં અપેક્ષા રાખવામાં આવે, એક્સપેક્ટેશન રાખવામાં આવે કે આટલો નફો કમાવામાં આવશે. એ જે એક્સપેક્ટેશન છે એને શું કહેવાય? અપેક્ષિત નફો કહેવાય. ઓકે. જે અપેક્ષા રાખવામાં આવે છે તે.
एना पछी शोधवानुं स्टेप नंबर 4 भारित सरेराश नफो। केम भारित सरेराश नफो? तमे सरेराश नफो पण शोधी शको। शुं शोधी शको? सरेराश नफो पण शोधी शको। अथवा तो सरेराश नफो होय अथवा तो भारित सरेराश नफो होय। तमे रकम जोई शको छो। नफो केवी रीते आपेल छे? नफो आपेल छे 1,20,000, 1,10,000 અને 1,00,000 એટલે સતત ઘટે છે। પાછળના દાખલામાં મેં કીધું કે સલંગ વધે અથવા ઘટે તો કઈ રીતે વાપરવાની? ભારિત સરેરાશ વાપરવાની। જો સલંગ વધે ઘટે ના હોય अथवा तो जो सलंग वधे घटे ना हो अथवा तो वधघट थाय तो शुं वापरवानुं? सरेराश नफो। जो सलंग वधे अथवा सलंग घटे तो कई रीत आवशे? भारित सरेराश नफानी रीत आवशे। बराबर वर्षो 1, 2, 3 नफो आपेल छे 1, 20, 1, 10 અને 1,00,000। बराबर भार आपी देवानुं 1, 2 અને 3। पछी शोधवानुं भारित नफो। तो नफो अने भारनो गुणाकार 1,20,000 गुणिया 1, 1,20,000, 1,10,000 गुणिया 2, 2,20,000, 1,00,000 गुणिया 3 तो 3,00,000। आनो सरवाळो थशे 6,40,000। आ मळ्यो कुल भारित नफो અને આ છે કુલ ભાર એટલે કે 6। પછી શોધવાનું ભારિત સરેરાશ નફો। ભારિત સરેરાશ નફો કેવી રીતે મળશે? भारित सरेराश नफा सूत्र शुं छे? तो कुल भारित नफो छेदमां कुल भार। कुल भारित नफो केटलो मळ्यो? 6,40,000 भाग्या कुल भार केटला छे? 6। तो रकम बढ़े 1,06,666.67 અને 1,06,667 પણ લખી શકો। જો હું પોઈન્ટ હટાવી દઉં, પોઈન્ટ ના લખવું હોય તો એને વધી જાય। ઓકે, તો 1,06,667 પણ લખી શકો અને આ પણ લખી શકો, બંને સાચા કહેવાય। આ શું મળ્યું? ભારિત સરેરાશ નફો। હવે આગળ વધીએ સ્ટેપ નંબર 5 ઉપર। स्टेप नंबर 5 कयो छे? स्टेप नंबर 5 छे अधिक नफो। अधिक नफो एटले भारित सरेराश नफो माइनस अपेक्षित नफो। जे स्टेप नंबर 4 हतो ए शुं हतो? भारित सरेराश नफो। અને स्टेप नंबर 3 शुं हतो? अपेक्षित नफो। એટલે કે स्टेप नंबर 4 અને स्टेप नंबर 3 નું શું થશે? બાદબાકી થશે। ભારિત સરેરાશ નફો માइनस अपेक्षित नफो એટલે કે अधिक नफो। अपेक्षित नफो એટલે કયો નફો? જે આપણે અપેક્ષા રાખી હતી। અને ભારિત સરેરાશ નફો એટલે જે ખરેખર નફો મળ્યો તે। तो बंनेनी जे बादबाकी थशे, जे रकम आवशे शुं छे? वधारानो नफो એટલે કે अधिक नफो कहेवाशे। बराबर भारित सरेराश नफो केटला मळ्या? 1,06,667.67 माइनस अपेक्षित नफो केटलो मळ्यो? 40,000। बंनेनी बादबाकी आवशे 66,666.67 અને તમે 66,667 પણ લખી શકો। बराबर। छेल्लो स्टेप है स्टेप नंबर 6 जेने कहेवाय पाघड़ी। तो पाघड़ी बराबर अधिक नफो गुणिया खरीदीना वर्षो। अधिक नफो आपणे शोधी लीधुं 66,666.67 गुणिया 2 खरीदना वर्षो 2 गणी पाछळ कीधेल छे रकम में। बराबर। तो गुणिया 2 करीशुं तो आवशे 1,33,333.34 लखो तो 1,33,333 आ मळी गयो। शुं मळी गयो? पाघड़ी। फरी एक बार जोई लीए। आ दाखला आईएमपी है। आवा दाखला एक्जाम में पूछाय है दाखला नंबर 9 ની જેમ। बराबर। तो रकम में शुं कहे छे के पेढ़ीनी मूडी आपेल छे, वर्तननो दर आपेल छे, नफो आपेल छे। बराबर। अने 2 गणी એટલે કે अधिक અને એટલે કે खरीदना वर्षो 2 वर्ष छे। तो पहलो स्टेप रोकाયેલ मूडी मिलकत माइनस देवा, जो होय तो न होय तो डायरेक्ट आपेल होय। पछी अपेक्षित वर्तननो दर स्टेप नंबर 2 रकम में आपेल होय। स्टेप नंबर 3 अपेक्षित नफो रोकाયેલ मूडी गुणिया अपेक्षित वर्तननो दर। पछी स्टेप नंबर 4 भारित सरेराश नफो जे पाछळनो दाखलो कर्यो ते। पछी स्टेप नंबर 5 अधिक नफो भारित सरेराश नफो माइनस अपेक्षित नफो। पछी स्टेप नंबर 6 पाघड़ी अधिक नफो गुणिया खरीदीना वर्षो। बराबर। जो आ दाखला तमने खबर पड़ी होय तो दाखला नंबर 8 पण होमवर्क में गणी लेजो। बराबर। बाकीना दाखला આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। આ વિડીયોને તમે લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને પોતાના ફ્રેન્ડ્સ અને મિત્રોને પણ શેર કરો। હા, એક બીજી એક વાત છે કે ઉદાહરણના દાખલા પણ ગણી લેજો। ઉદાહરણ નંબર 1, 2, 3, 4, 5 અને 6। बराबर। આપણે 3 રીત થયા ને। बराबर। सरेराश नफा माटे 1, 2 उदाहरण, भारित सरेराश नफा माटे 3, 4 उदाहरण અને अधिक नफा माटे 5, 6 उदाहरण। आ 6 दाखला गणी लेजो, तमने आ पाठमां बधी खबर पड़ी जशे। અને કોઈ પણ डाउट હોય તો મને कमेंट्स में તમે પૂછી શકો છો। थैंक्स फॉर वॉचिंग।